મને ખબર છે કે પાર્ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની। તો કેમ છો બધા લોકો મિત્રો? અત્યારે કરશનદાસ બાપુ ભાદરકા જે આમ આદમી પાર્ટીના મિત્રો અંદર જોડાયેલા હતા તે હવે રાજીનામું આપી દીધું છે કરશનદાસ બાપુ ભાદરકાએ। ઘણા સમય પહેલાં મિત્રો આપણે એટલે કે ટૂંક સમય પહેલાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર બહુમતથી જીતાણા હતા ત્યારે આ કરશનદાસ બાપુ મિત્રો એની સાથે હતા, તેને સપોર્ટમાં હતા અને બધા લોકો ભાજપવાળા અને અન્ય પક્ષ છે એના વિરોધી પક્ષ છે બધાને જવાબ આપતા હતા અને બધા લોકોને તંત્ર બધું કાર્ય શીખવાડતા હતા। ત્યારબાદ કરશનદાસ બાપુનો મિત્રો શું સૂઝ્યું, મનની અંદર શું વિચાર આવ્યો કે તેઓને આમ આદમી પાર્ટીમાંથી તેને રાજીનામું આપી દીધું। મિત્રો ખરેખર આ તમે જુઓ કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની રહ્યા હતા તો મિત્રો આયા છે તો હવે મિત્રો શું થયું? પહેલાં કરશનદાસ બાપુ અંદર હારે હતા, સભ્યમાં હતા અને હવે કરશનદાસ બાપુ મિત્રો રાજીનામું આપી દીધું આમ આદમી પાર્ટીમાંથી। મિત્રો આટલા દિવસ સુધી તો આપણને એમ હતું કે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા આયા છે તો કાંઈક સારું કામ કરશે, તો મિત્રો સારું કામ કરે છે, થોડું ઘણું બધું સારું કામ તો કરી રહ્યા છે, પણ અત્યારે આ કરશનદાસ બાપુ મિત્રો કેમ નીકળી ગયા આપણને ખબર નથી અને કરશનદાસ બાપુ મિત્રો આ વિડીયો અંદર બતાવે છે એ કેમ નીકળી ગયા અને શું બધી વાતચીત કરી રહ્યા છે, તમને પૂરેપૂરો બધું બતાવવાનું છું। તો મિત્રો તમે શું કહેવા માંગો છો? હવે આમ આદમી પાર્ટી ખરેખર શું ભાજપ સામે ટક્કર લઈ છે કે પછી એક આ કરશનદાસ બાપુ જે રહ્યા એની જેમ હવે નીકળવા મળશે બધા લોકો? તમારું શું કહેવું છે મિત્રો? આ વિડીયો અંદર બતાવજો। અને આમ આદમી પાર્ટી મિત્રો એને જોશથી આવી છે તો કરશનદાસ બાપુ નીકળી જશે તો પણ એનો જોશ તો પાછું પડશે જ નહીં, ગોપાલભાઈ ઇટાલિયા પાછા પડવાના જ નથી, આપણને ખબર જ છે। તો તમારે શું મિત્રો કહેવાનું છે વિડીયો અંદર? અને ચાલો આ કરશનદાસ બાપુનો વિડીયો આખો જોઈ લો તમે પણ। હવે કે પાર્ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી કે કરશન બાપુના ભાદરકાના બાપની જાગીર નથી, પાર્ટી આઈડિયોલોજી હોય છે। એટલે એમાં કદાચ એક બે વ્યક્તિ સાથે એવું થાય તો આવું હું આ ઉદાહરણ આપું છું કે તો કોઈ એમાં આખી પાર્ટી છોડી દેવાની વાત ન હોય।